હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 7 જેવો ટાઈમ વાગી ગયો છે અને આજે છે સ્વાતંત્ર્ય દિવસ. તો પહેલાં તો બધાને મારા અને મારા પરિવાર તરફથી સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામના. અને અમારા દિત્યાબેનને પણ અત્યારે સવારમાં વહેલું જવાનું છે સ્કૂલમાં. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. હું છું સ્કૂલ. હા, આજે તો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવાની છે, તો સ્કૂલમાં જવાનું છે. અને અત્યારે સવારે આજે તો ત્યાંથી આ સ્કૂલે લઈ જશે. ઓકે, સ્કૂલમાંથી પછી હાઈસ્કૂલે બંનેનો એકસાથે ઉજવશે દિવસ કા. તો દિત્યાબેનને ટાઈમ થઈ ગયો છે, તો આપણે દિત્યાબેનને પહેલાં સ્કૂલે મૂકી આવીએ અને પછી આપણે આવીને બીજું કામ કરીએ. ચાલો, જવું ને સ્કૂલે? ચલો 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 ચલો. આમાં દિત્યાબેનને પછી ઉઠ્યા પછી બહુ ઉતાવળ હોય સ્કૂલે જવાની. અને બધાએ કોમેન્ટ કરી હતી કે દિત્યાબેનને યુનિફોર્મ આવ્યો છે ને, તો દિત્યાબેનનો યુનિફોર્મ બહુ મસ્ત છે અને એને સરસ લાગે છે. દિત્યા એમ કહેતા હતા બધાએ. થેન્ક યુ વેરી મચ. હા, દિત્યાબેનને સારું લાગે છે યુનિફોર્મ. આ વખતે નવા યુનિફોર્મ આવ્યા છે બધાને. સવારમાં વાતાવરણ જોરદાર છે. અત્યારે એકદમ મસ્ત છે, ઠંડુ ઠંડુ, અને પક્ષીઓનો અવાજ આવે છે. તો યુગભાઈ પણ આવી ગયા છે ને. યુગભાઈ આજે સ્પીચ બોલવાની છે ને તમારે, વક્તવ્ય માર્યું છે. શેના વિશે છે વક્તવ્ય? શિક્ષણ વિશે છે. હવે ત્યાંથી આવશે ને પછી આપણે એની પાસે સ્પીચ બોલાવડાવશું ઘરે આવીને, બરાબર ને? ચાલો ચાલો, ટાઈમ થઈ ગયો છે સ્કૂલનો. હમણાં બેલ પડી જશે, મોડું થઈ જાય. હાલો, હાલવા માંડો જલ્દી. થોડાક મોટા ચલો, તો દિત્યાબેનને આપણે મૂકી આવ્યા છીએ સ્કૂલે અને આવીને પછી આપણે રસોઈ સ્ટાર્ટ કરી હતી. ચલો, તો હવે છે ને આપણે 3 ગેસ ચાલુ કરી દીધા હતા, એટલે ફટાફટ રસોઈ બની ગઈ. જો એક ગેસ ઉપર શાક મૂક્યું હતું, એક ગેસ ઉપર સંભારો બની ગયો અને એક ગેસ ઉપર મસ્ત બાજરાના રોટલા બની ગયા. એટલે આપણે ફટાફટ 10 જ મિનિટમાં રસોઈ બની ગઈ છે. એક રોટલો બની ગયો છે અને હવે આ છેલ્લો રોટલો ચડે છે. ચાલો, તો અત્યારે બપોર પછીના 6 જેવો ટાઈમ વાગી ગયો છે અને આજે તો આખો દિવસ પાછો વિડીયો કન્ટિન્યુ કરવાનો વારો જ નથી આવ્યો. અને અત્યારે છે ને આજે 15મી ઓગસ્ટ પણ છે અને ફૂલકાજળી છે છોકરીઓને રહેવાનું. તો મારા મામાજીની છોકરી ફૂલકાજળી રહે છે, તો એનું જાગરણ છે, તો એનો કોલ આવ્યો હતો કે જાગરણ કરાવવા આવજો એમ. તો અત્યારે હું, મમ્મી અને દિત્યા અમારે ત્રણેયને જવાનું છે જાગરણ કરાવવા. માસીને એ લોકો જાય છે ને એના ભેગા ગાડીમાં જશું, કેમ કે આપણે તો ડ્રાઈવર છે નહીં, નરેશ છે નહીં, એટલે કોણ લઈ જાય? તો એ લોકો જાય છે ને, તો એની સાથે આપણે જવાનું છે. તો અહીંયા દિત્યાબેન પણ મસ્ત રેડી થઈ ગયા છે. હાય દિત્યા. હાય, ગુડ મોર્નિંગ. કેટલી વાર ગુડ મોર્નિંગ કેવું? સવારમાં તો કીધું તું ગુડ મોર્નિંગ. તો દિત્યા એ રેડી થઈ ગઈ છે અને ટ્યુશનમાં પણ જઈ એવી છે, એટલે એ કઈ ટેન્શન છે ને. અને આવતીકાલે હવે એને રજા છે, એટલે એન્જોય. કા દિત્યા? ચાલો, તો મમ્મી રેડી થાય છે. મમ્મી રેડી થઈ જાય ને એટલે પછી આપણે નીકળીએ. તો મમ્મી પણ રેડી થઈ ગયા છે. હું, મમ્મી અને દિત્યા અત્યારે અમે ત્રણેય હવે જઈએ છીએ મામાને ઘેર. પપ્પાની રસોઈ બનાવીને રાખી દીધી છે. પપ્પાને ભૂખ લાગશે ત્યારે જમી લે. અમે મામાને ઘેર જઈને જમશું. આગળથી માસીની લોકો આવે છે, એના ભેગું જ અમારે જવાનું છે. અહીંયા માસીની આપણી જ રાહ જોવે છે. ફટાફટ ગાડીમાં બેસી જાય. આદિત્ય, ચાલો, તો મામાની ઘરે પહોંચી ગયા, ચા પાણી પી લીધા ને અત્યારે જો આખી ટોળકી બધી જાય છે શોપિંગ કરવા. અહીંયા અમારા મામાજીની છોકરાની દુકાન છે ને, તો અહીંયા કપડાં ને એવું બધું મળે છે. પછી બધી વસ્તુઓ મળે, કટલેરી ને રાખડીઓ ને બધું. એટલે અમે બધા છે ને જોવા માટે જઈએ છીએ અને શોપિંગ કરવા માટે જઈએ છીએ. તો રાખડીએ, હા, બધું મળે છે, જે લેવું હોય બધું. હવે ફ્રી છીએ ને, જમવાની હજી વાર છે, તો બધા નીકળી ગયા છે શોપિંગ કરવા માટે. હું શોપિંગ કરીને આવી પછી તમને બતાવીએ. તો જો અહીંયા દુકાનમાં પહોંચીને બધા હવાની શોપિંગ કરવા માંડ્યા છે. મમ્મી સાડીઓ જોવા માંડ્યા છે. સાડીઓ લેવી છે તમારે? અહીંયા તો મસ્ત મસ્ત સાડીનું કલેક્શન છે, ડ્રેસ છે, જે ઘરની બધી જે ઘર વખરી કઈ વસ્તુ જોતી હોય બધી વસ્તુ અહીંયા, પ્લાસ્ટિકની, રાખડીઓ, બધું મળી જાય. તો બધી શોપિંગમાં જોઈએ હું લેવું એ. આખી દુકાનમાં બેને કાંઈ ન ગમ્યું. અત્યારે અહીંયા રાખડી પોતપોતાની બે લઈ લીધી છે. રક્ષાબંધનની હજી વાર છે, પણ લાઇટો વાળી રાખડી લાઇટ થાય કે ક્યાં? હા, લાઇટો વાળી રાખડી પોતપોતાની લઈ લીધી ને બાંધી લેવાની છે કા, કેમ કે રક્ષાબંધનની વાર છે, ત્યાં સુધી નહીં રહેવાય. અંજવાડામાં ગયા હતા શોપિંગ કરવાને, અંધારું થઈ ગયું ને બધા એક એક થેલી લઈ લીધી. જો વર્ષાબેને શોપિંગ કરી, મમ્મીએ શોપિંગ કરી ને માસીએ પણ શોપિંગ કરી, બધાએ શોપિંગ કરી. અમે થોડી ઘણી કરી પણ થેલીમાં છે. चलो, तो અત્યારે આપણે છે तमिलनाडु रामेश्वरम में इन्नाइगु धनुषकोडी पोरम. गुजरात वाले जो आपने बोला ना वो नहीं समझेंगे. यहाँ पे मैंने 2 सब्सक्राइबर बढ़ाए हैं. जो होटल ना मालिक હતા એને પણ ચેનલ સબસ્ક્રાઇબ કરાવી, એટલે એના માટે થોડું બનાવવું પડે ને કોન્ટેન્ટ આપણે. ચાલો, તો આપણે ભાઈ ધનુષકોડી પહોંચી ગયા છે અને મસ્ત મજાનો દરિયો છે અહીંયા. આગળ બધું પાર્કિંગ છે. આપણે બધા ઉતરી ગયા છે, બધા માણસો બીજા ઉતરે છે. હવે આપણે આગળ જઈએ. એ રીતના રેતીમાં હાલીને જવાનું છે, વાં સુધી આપણે જવાનું છે.
અને આ ધનુષકોડી છે એ ઇન્ડિયાનું છેલ્લું પ્લેસ છે, છેલ્લું સ્થળ છે. આના પછીથી કંઈક 18-20 કિલોમીટર દૂર શ્રીલંકા આવી ગયું. અને વાં દેખાય ગાડી શ્રીલંકા જવા માટે જ ભરાતી લાગે. હાલો બેસી જાય જલ્દી જલ્દી. આવું કે આટો મારતા તો ગયા તો શ્રીલંકા બી આટો મારતે આતે. અને આમાં જો તમને મસ્ત મજાનો સીન કદાચ આવતો હશે, અહીંયા થોડા ઊંચા ચડી જાય તો કદાચ વધુ સારો સીન આવશે. અહીંયા જો આ સુવિધા છે આફ્યુ ચડવાની. વાવ મસ્ત સીન આવે છે ભાઈ. અને હવે અહીંયા આપણે બધા થોડા 2-4 ફોટા પાડીને નીકળી જશું. દરિયો એકદમ ચોખ્ખો છે ને બહુ મસ્ત છે એમ. તે સીન બહુ મસ્ત આવે, એકદમ બ્લુ દરિયો પાછળ અને એમાં વચ્ચે પાછો ઊભો હોય. વાવ અહીંયા એક સ્તંભ જેવું છે, તો સ્તંભ જેવા અહીંયા ઊભીને આપણે એમ ચાલુ કરી દઈએ. ચાલો ફોટો પાડવો છે ઉપર ચડીને 20 રૂપિયા તો ચાલે એવું છે અહીંયા. હવે અહીંથી આપણે ધીમે ધીમે નીકળવું જોઈએ, કેમ બીજું કોઈ ત્યાં જોવા નથી. આ ફોટા પાડવાના ને મસ્ત મજાની જગ્યા છે આ. એટલે બાકી જો અહીંયા આ બધી વસ્તુ અહીંયા મળે છે, શંખલા ને કોડિયો ને એવું બધું. અને આ બધી ખાવાની વસ્તુ છે અહીંયા. આપણે એક પાઇનેપલ ટ્રાય કરીએ. પાઇનેપલ સારું છે, કેરી છે, પાઇનેપલ, તરબૂચ, કાપડી. હવે આપણે એક તરબૂચ ટ્રાય કરી લઈએ. તરબૂચ પણ સારું છે. ચાલો હવે આપણે અહીંથી જાય છે કન્યાકુમારી તરફ. અને આની પહેલાં ગયા ત્યારનો આ બ્રિજ છે, અહીંયા બોર્ડ દેખાય છે બહુ મસ્ત મજાની. અને જો અહીંયા બધાને છે ને ફોટા કોઈને પાડવા નતા. એક ઉતરો પાછળ મારે ઉતરવું પડ્યું ફોટો પાડવા. હું ઉતરો એટલે ત્રીજો ઉતરો, આગળ ચોથો ઉતરશે ને પછી ડ્રાઈવર આવશે. બરોબર અડધો જો ભાઈ કટતો તો પણ આવી ગયો ને ડ્રાઈવર પણ આવી ગયો. હવે કઈ ચિંતા નથી આપણે. જો આપણે છે ને ભાઈ આ આઈસ એપલ માં ડ્રાય કરવા હતા. પ્રેસ આ ડ્રાય કરેલ છે, ફ્રેશ નહીં પ્રેસ નહીં, ડાયરેક્ટ પ્રેસ નો તો ડાયરેક્ટ પ્રેસ ઇલે સમજણું ભાઈ. જો અહીંયા આપણે મળી ગયા, આપણે જે જોતા હતા ને તો આ છે અહીંયા. નારિયેળ જેવું છે, નારિયેળ. આ પીધું આની અંદરથી પાણી નીકળે. જરા ટેસ્ટ કરે મીઠું છે પણ દવાઈ जैसा है. यहाँ दातेड़ा है, दातेड़े से कट करके दे थोड़ा. तो एक आदमी 15-20 खा जाता है, हमने एक में से चारों ने भाग पाड़ा है. यूट्यूब दिखाओ भैया को दिखाओ. और रामेश्वर से कन्याकुमारी रास्ता में है. હા રામેશ્વર છે, કન્યાકુમારી જાય. અહીંયા ભાઈની દુકાન આવે છે, તમે આવો ત્યારે લેજો. ચલો તો ભાઈ જિંદગીમાં આપણે પહેલી વાર આઈસ એપલ ખાઈ લીધું અને બહુ મસ્ત લાગ્યું. આમ અંદરનું થોડીક વાર કડવું લાગ્યું હતું, કેમ કે ઉપરનું પણ પડ ખાતો હતો. તો ઉપરનું પડ નો ખાવાનું, અંદરનું ખાધું તો મસ્ત લાગ્યું. એમ આપણે નારિયેળ ખાતા હોય ને એના જેવું લાગ્યું, પણ એનાથી થોડુંક વધુ સ્મૂથ લાગ્યું, એમ સારું હતું. ચલો હવે અહીંથી છે ને આપણે થોડાક જમરૂક લેવાના છે. અહીંયા જમરૂક બહુ સારા મળે છે. અહીંયા છે ને બીજી દુકાનેથી આપણે ફ્રૂટ લેવાના છે, થોડાક વધુ હજુ. ત્યાં ચેક કરે છે કયા ફ્રૂટ લેવા. એ ત્રણે ગયા છે જોવા માટે ને હું અહીંયા જમરૂકનું ધ્યાન રાખીને બેઠો છે. તો આ 3 ગયા હતા ફ્રૂટ લેવા માટે અને લઈને આવ્યા અડધી કેરી. જોઈએ અડધી કેરી લાવવા માટે 3 માણસો ગયા હતા. તો અમે કેરી નથી, હવે અડધી નથી તો કટિંગ કરીને લેવા. અડધા કિલો કટિંગ, આધા કિલો છે. આ અલગ પ્રકારની કેરી છે અહીંયા. ચાખીએ કેસી है इसकी केरी. अच्छी है ना, अच्छी है. अच्छी लग रही है. अभी तो मौज करो. ચલો રસ્તામાં છે ને જો અહીંયા મીઠું ઘણું બધું બને છે કેટલી બધી જગ્યાએ. તો આગળથી કેટલી બધી ચાલુ થતું આવું છે. અને અહીંયા આમ પણ દૂર સુધી છે. વાં કંઈક મીઠાની ફેક્ટરી જેવું કંઈક લાગે છે. વિચારું કે અહીંયા જરાક ઉતરીને મીઠું જોઈ લઈએ કેવી રીતના છે, શું છે બધું. આ બધું આવી રીતના છે, બધું મીઠું પાકે છે પણ અલગ અલગ છે. અહીંયા ભૂંગરા નાખેલ છે, એમાંથી નીકળે ને આ બધું શું છે એક્ઝેક્ટ તો પ્રોસેસ કંઈક હોતી હશે આની. દેખાય મસ્તનો અહીંયા આખો ઢગલો પેલો મીઠાનો. આ મીઠું છે ને આજે જ બીકું છે. पाए टेस्ट करो. एक बार सब દિવસમાં તૈયાર થઈ જશે. 20-25 દિવસ જેવું થશે તૈયાર થતા. ચાલો રસ્તામાં જતા હતા ને ત્યાં બધા છે ને એક આ ગુલ્ફી ને કોન ને બધું ખાય છે. તો બધા બેસી ગયા છે અહીંયા. અને અમારે ખાવાની તો બીજું કંઈક નાસ્તો કરવાની ઈચ્છા હતી, પણ અહીંયા બધી વસ્તુ છે ને બધી વસ્તુમાં નોનવેજ છે. તો એ અમને ભેગું ન થયો એટલે પછી અત્યારે એક ગુલ્ફી ખાય. ચલો કન્યાકુમારી તરફ જતા હતા અને અહીં રસ્તામાં જો પવન ચાલુ થયો જોરદારનો. ચારે બાજુ પવન ચક્કી છે. ચલો તો આપણે કન્યાકુમારી પહોંચી ગયા છે ને સૌથી પહેલાં છે ને આપણે એક મંદિર આવ્યા છે. આ મંદિરનું નામ છે સુચિતાનંદરમ હનુમલયમ સ્વામી. બરોબર, એ પણ મળ યાદ કર્યું એવું નામ છે. અને અહીંયા છે ને શર્ટ કાઢીને અંદર દર્શન કરવાના હોય છે. જોઈએ અહીંયા બીજા ક્યાં નિયમ છે, બીજું શું છે એ બધું. અંદર જઈને મોબાઈલ તો કદાચ અલાઉડ નહીં હોય,
ચાલો તો આપણા મસ્ત મજાના મંદિરના અંદરથી દર્શન કરીને આવતા રહ્યા. અંદર છે ને ઘણા બધા સ્તંભ છે અને સ્તંભ છે ને આમ આપણે મારીએ ને તેમાં વાગે એવી રીતના છે. અને એમાં ત્રણ ભગવાન છે બ્રહ્મા વિષ્ણુ મહેશ. એની ભાષામાં લખેલ છે આ તામિલમાં ને એમાં. તો આપણે થોડોક સમજવી થોડુંક આપણા માટે અઘરું પડી જાય એવું બધું છે. હનુમાનજીની એક મોટી મૂર્તિ છે તો એ આપણે આમ દેખાવથી ખબર પડી જાય. ચાલો હવે આગળ આપણે ક્યાંક જાય બીજી જગ્યાએ. બાકી છે ને કન્યાકુમારીનો લુક છે ને બહુ મસ્ત છે. નારિયેલી ચારે બાજુ નારિયેલી દેખાશે. ચાલો ભાઈ તો આપણે કન્યાકુમારીએ જે વસ્તુ જોવા માટે માણસો આવે છે ત્યાં આપણે પહોંચી ગયા છે. અહીંયા ગુલ્ફી વેચાય છે. જો અહીંયા પણ બાજુમાં દરિયો છે. જે આપણે જોવા જવાનું હતું ને જે ઓલી જગ્યા જો આ મેન છે. આપણે થોડાક નજીક જાય પણ એ કદાચ બંધ થઈ ગયો હશે અત્યારે. હા આપણે જવાનું હતું પણ અત્યારે તો કદાચ લાગતું નથી જાય એવું. અત્યારે તો કદાચ એનો ટાઈમિંગ પૂરો થઈ ગયો પણ આપણે બહારથી જ જોઈ લેશું. હા જો આ સ્ટેચ્યુ જોવા માણસો આવે અને આ જે વચ્ચે છે ને ગ્લાસનો બ્રિજ છે ઇન્ડિયાનો સૌથી પહેલો ગ્લાસ બ્રિજ છે. અને આ બીજું પણ બાજુમાં કંઈક છે મને ખબર નથી. બાકી પવન જોરદાર આવે છે એટલે મારો અવાજ અઘરો છે. જો વાંથી બોટ લેવાની બોટ છે વાં જો અહીંયા થઈ અને આપણે વાં જઈને ફેરી લેવાની હોય બોટ લેવાની હોય બોટમાં બેસી અને પછી વાં જવાનું. ત્યાંથી પછી આ ગ્લાસ બ્રિજ છે ગ્લાસ બ્રિજ ઉપર થઈ અને આ એને આજુબાજુ ફરવાનું એવું બધું છે. પણ અમે તો એ બધું મિસ કરી દીધું કેમ કે હવે એનો ટાઈમ પૂરો થઈ ગયો. ત્યાં 6 વાગ્યા છે પણ વાંધો નહીં. અહીંથી આપણે જોવાઈ ગયું એટલે ઘણું થઈ ગયું. ચાલો આ જોવાઈ ગયું ને હવે છે ને અહીંયાની બજાર છે મોટી બજાર છે. આ આજુબાજુ બધી વસ્તુ જ મળે છે. અહીંયા ને આ પાછળ ને બધે આપણે એક બે જગ્યાએ જોઈ લઈએ. બધી જગ્યાએ તો નહીં જોઈએ બધું હરકું બધી જગ્યાએ તો નહીં જોઈએ કેમ કે બધું છે ને સરખું જ મળતું હોય સેમ જ મળશે બધું. જો અહીંયા છે ને ભાઈ બહુ મસ્ત મજાની એમને વસ્તુ મળી ગઈ છે. આ પ્રકારની પેન છે અને આ પ્રકારના ઇરેઝર ને એવું બધું ઘણું બધું છે. બીજા ઇરેઝર છે આમાંથી હું થોડી વસ્તુ લઈ લો છો ને જો પ્રાઇસ પણ લખે 20 રૂપિયા અને 5 રૂપિયા 10 રૂપિયા ઘણી બધી વસ્તુ છે અહીંયા. આ છે ને શોપિંગ માટે બહુ સારી જગ્યા લાગી કેમ કે અહીંયા 10 20 30 40 50 100 ફિક્સ ભાવવાળી છે ને ઘણી બધી દુકાનો મળી ગઈ અહીંયા. અને આપણે જે જોતું હોય નાની વસ્તુઓ એ પણ મળી જાય એમ. તેને મોટી વસ્તુ ન લેવી હોય નાની વસ્તુ લેવી હોય તો એના માટે સારી જગ્યા છે આ. અહીંયાની બધી દુકાન મને તો મસ્ત લાગી અને ભાવ પણ છે ને આ બધા ફિક્સ ભાવ જ છે ભાઈ પણ રિઝનેબલ છે બધો ભાવ. અહીંયા કટલેરી બહુ મસ્ત છે 10 રૂપિયામાં અને 20 રૂપિયા અને 30 રૂપિયામાં. મને નથી ખબર પડતી તોય લેવાનું મન થઈ જાય છે. બહારની પાણીપુરી તો હું બહુ ઓછી ખાઉં છું પણ અહીંની બધી ટ્રાય કરી લઈએ. મસાલા લઈએ એક ડિશમાંથી બધા ટ્રાય કરી बरोबर तो चाहिए यार. अब इतना आवाज अच्छा उड़ता है आंखों में चला जाता कोई सही है. સાચી વાત છે. कहीं भी के परसेव नहीं को हरे હા એ તો તમારે परसेव बस आतु बातु के धोई बड़ी સ્પાઈસી સ્પાઈસી दुकान જો અહીંયા બધી દુકાન એવી છે અંદર ગયા ને ભાઈ તમે લીધા વગર તો આવી જ ન શકો. ચલો માર્કેટમાંથી આપણે શોપિંગ કરીને આવી ગયા છે ને હવે છે ને અહીંયાથી આપણે સાંજની રસોઈ માટે કંઈક વસ્તુ લેવાની છે. શાકભાજી લેવાની છે. ટમાટર જ લેવાના છે ને ટમાટર જ લેવાના છે. કારેલા તો અહીંયા કેવડા મોટા. આ બિયારણ આપણે લઈ જવું પડશે. આ દુકાને કે આપણે જાજો બધો સામાન લઈ લીધો છે 263 રૂપિયાનો સામાન લઈ લીધો છે અહીંયાથી આપણે. હા શાકભાજી વસ્તુ લઈ ગયું. હા ટમેટા 25 રૂપિયાના કિલો. दाना 125 ग्राम 10 रुपया. બાકી બીજી બધી વસ્તુ પણ આમ સસ્તામાં મળી ગઈ છે તો લઈ લીધી. જાજી બધી આપણે વસ્તુ જોતી હતી બધી વસ્તુ મળી ગઈ. હવે ગાડીમાં પણ અહીંયા સીએનજી પુરાય છે. ચાલો તો અમે કન્યાકુમારીથી આગળ જતા હતા અને અહીંયા એક પેટ્રોલ પંપ આવ્યો. પેટ્રોલ પંપની સામે અહીંયા મસ્ત મજાનું મંદિર છે અને મંદિરની બાજુમાં જાજી બધી જગ્યા છે. રોડ છે. રોડની બાજુમાં જાજી બધી જગ્યા છે. તો પેટ્રોલ પંપે અમે પૂછી લીધું કે ભાઈ અમે અહીં જમવાનું બનાવીએ તો એને હા પાડી. તો અહીંયા અત્યારે જો અમારે જમવાનું બનાવવાનો કાર્યક્રમ ચાલુ છે. શાક બને છે રોટલી બની ગઈ છે સલાડ બની ગયું છે છાશ બની ગઈ છે. હવે આપણે બેસવાનું છે જમવા થોડીક વારમાં બની જાય પછી. ચાલો તો આપણું અહીંયા જમવાનું બનીને થઈ ગયું છે તૈયાર. ટમેટાનું શાક રોટલી ડુંગળી કાકડી પાપડ અને છાશ બધા અહીંયા બેસી ગયા છે જમવા. ચાલો જમી લઈએ અને જમીને પછી આગળ આપણે નેક્સ્ટ સ્થળ ઉપર જઈએ.